કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણની. આજે આપણે એક મહત્વના પ્રમેય વિશે ચર્ચા કરવાની છે, જે મોસ્ટ આઈએમપી પ્રમેય છે આપણા માટે. પાયથાગોરસ પ્રમેયની આજે આપણે ચર્ચા કરીશું. એ પહેલા આપણે પાયથાગોરસ પ્રમેય પરથી એક વિધાન છે કાટકોણ ત્રિકોણ માટે પ્રમેય 6.7 ની ચર્ચા કરીશું અને એના પછી પ્રમેય 6.8 પાયથાગોરસ પ્રમેયની ચર્ચા કરીશું. તો આપણને પ્રમેય 6.7 આપ્યો છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ છે. એટલે કાટકોણ ત્રિકોણ દોરેલો છે, આપણે કાટકોણ ત્રિકોણ ABC દોરેલો છે. એમાંથી કાટખૂણા જે બિંદુ કાટખૂણો બનાવે તેમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો આ જે બે ત્રિકોણો બને ને એ બે ત્રિકોણો એ મૂળ ત્રિકોણ એટલે ABC ને સમરૂપ હોય છે અને એકબીજાને પણ શું હોય છે? સમરૂપ હોય છે. તો અહીંયા શરત સમજીએ એના પરથી. તો અહીંયા આપણને ત્રિકોણ ABC કાટકોણ છે. ખૂણો B બરાબર શું છે? 90 અંશનો છે. BD લંબ શું દોર્યું આપણે? AC એટલે BD એ વેધ છે. શું છે? વેધ છે. થયો? તો હવે આના પરથી આપણને શું કીધું છે કે બંને જે મૂળ ત્રિકોણ બંને તરફના ત્રિકોણો બને ને બંને ત્રિકોણ એ મૂળ ત્રિકોણને કેવા હોય? સમરૂપ હોય. તો અહીંયા ત્રિકોણ ABD કયો? ABD સમરૂપ શું હશે? ત્રિકોણ ABC. પછી બીજો ત્રિકોણ કયો બન્યો? BDC. BDC એ સમરૂપ ત્રિકોણ કોને હશે? ABC અને એકબીજાને પણ સમરૂપ હશે. એટલે આ બંને ત્રિકોણ જે છે ને ત્રિકોણ ABC ABD આવશે અહીંયા, સોરી ABD એટલે આ પહેલો ત્રિકોણ ABD એ ABD સમરૂપ ત્રિકોણ શું થશે બેટા? BDC. એટલે આ જે બે ત્રિકોણ બને ને એ બે ત્રિકોણ એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ હશે અને પોતે પણ એકબીજાને શું હશે? સમરૂપ હશે. તો હવે આના પરથી કેટલાક પરિણામો પણ આપણને મેળવી શકે છે. તેમાં પહેલું પરિણામ મળી શકે કે BD નો વર્ગ કોનો? BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD ઇન્ટુ શું થશે? AD ઇન્ટુ BC. BD square is equal to AD into શું થશે? DC. AB square is equal to શું થશે? AD into AC. AD into AC. AB square is equal to AD into AC અને BC square is equal to શું થશે? CD into AC. CD into AC. તો ત્રણ પરિણામો છે પ્રમેય 6.7 ને આધારિત કે BD એટલે વેધનો વર્ગ એ તેનાથી કપાતા બે ભાગના ગુણાકાર જેટલો હોય છે. AB square is equal to AD into AC અને BC square is equal to CD into AC. આવી રીતે કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો તમે એના પરિણામ મેળવી શકો છો. તો હવે ચર્ચા કરીએ પ્રમેય 6.8 પાયથાગોરસ પ્રમેય. આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. તો તમને પરીક્ષામાં એવું પૂછાય કે પાયથાગોરસ પ્રમેય લખો અને સાબિત કરો. તો પહેલા આપણે પ્રમેય લખવાનો. પ્રમેય આપેલો છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે જે કાટકોણ ત્રિકોણ હોય છે ને એનો કર્ણ
નો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. હવે આપણે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલા આકૃતિ દોરી છે મેં ત્રિકોણ ABC માં ખૂણો B શું આપેલો છે? કાટખૂણો બતાવેલો છે. એ આપણા માટે શું થશે? પક્ષ. તો અહીંયા પક્ષમાં આપણે લખીશું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કાટકોણ છે. ખૂણો B બરાબર 90 અંશ એટલે કાટખૂણો થશે. ખૂણો B બરાબર 90 અંશ છે. હવે કાટખૂણો છે. સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે? સાધ્યમાં તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ, હવે B કાટખૂણો હોય તો એની સામેની બાજુ એટલે AC થશે. એ કર્ણ થશે આપણા માટે. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ AC નો વર્ગ. બાકીની બે બાજુઓ, તો બાકીની બે બાજુઓ કઈ વધી? ત્રિકોણની AB અને BC એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ શું થશે? BC સ્ક્વેર. વર્ગોના સરવાળા જેટલો હોય એટલે આટલું આપણે સાબિત કરવાનું છે કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તેના માટે મેં ત્રિકોણ ABC માં પહેલું દોર્યું છે BD લંબ AC. તો સાબિતી માટે અહીં BD લંબ AC. BD લંબ શું થયું? AC. હવે BD લંબ AC થયું તો મૂળ ત્રિકોણના બે ભાગ પડી ગયા. બે ત્રિકોણ મળ્યા. કયો ત્રિકોણ મળ્યો? એક ત્રિકોણ મળ્યો ABD અને બીજો ત્રિકોણ મળ્યો BDC. તો હવે આ બે ત્રિકોણ એ મૂળ ત્રિકોણને કેવા હોય? સમરૂપ હોય. તો પહેલા અહીં ત્રિકોણ પહેલો પસંદ કરીશું. ત્રિકોણ કયો? ADB સમરૂપ ત્રિકોણ ABC. કોને આધારિત? કયા પ્રમેયને આધારિત આપણે નક્કી કર્યું સમરૂપ છે? તો પ્રમેય 6.7 પરથી. શાના પરથી? કે પ્રમેય 6.7 પરથી કે ADB એકરૂપ સમરૂપ શું થશે? ABC. તો હવે આની બાજુઓ, બે ત્રિકોણો સમરૂપ હોય તો એમની બાજુઓનો ગુણોત્તર પણ શું થવાનો? સમરૂપ થવાનો. તો અહીંયા AD upon AB is equal to AB upon AC. AB upon AC થાય. AD upon AB is equal to AB upon AC. તો આ શું થયું? બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં. હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા શું થશે? AD ગુણ્યા AC is equal to AB ગુણ્યા AB. અહીંયા લખાશે AD ગુણ્યા AC is equal to AB નો સ્ક્વેર. AB ગુણ્યા AB નો સ્ક્વેર થશે. અને આપણે આપી દઈશું પરિણામ નંબર 1. શું આપીશું? પરિણામ નંબર 1. હવે બીજો ત્રિકોણ પસંદ કરીશું. આજે બીજો ત્રિકોણ મળ્યો ને આપણને BDC. તો અહીંયા ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ શું થશે? ABC. સમરૂપ ત્રિકોણ શું લીધું? ABC. તો હવે એની બાજુઓ, જો અહીંયા AB સ્ક્વેર મળી ગયો, હવે શું જોઈએ છે? BC સ્ક્વેર. તો BC સ્ક્વેર માટે મારે જોઈશે BD upon BC. તો અહીંયા પહેલા આપણે ફાઇન્ડ કરીશું DC upon અથવા CD લઈ લઈએ. શું લઈ લઈએ? કે CD upon આ બાજુ શું મળશે? BC. CD upon BC is equal to BC upon શું લેવાનું? AC. BC upon શું થઈ ગયું? AC. એટલે CD upon AB is equal to BC upon AC. તો હવે આનું પણ સાદું રૂપ આપીશું તો ક્રોસ ગુણાકાર CD ગુણ્યા AC. CD ગુણ્યા AC is equal to BC ગુણ્યા BC થશે. તો અહીંયા CD ગુણ્યા AC બરાબર
BC નો સ્ક્વેર. આ જે પરિણામ મળે એને પરિણામ નંબર આપણે શું આપી દઈએ? પરિણામ નંબર 2. હવે આ પરિણામ 1 અને 2 નો સરવાળો લેવો ને, પ્લસ કરવાનો છે. એટલે પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. તો પરિણામ 1 અને 2 નો સરવાળો લઈએ તો પરિણામ 1 માં આ બાજુ શું છે? AD ગુણ્યા AC પ્લસ CD ગુણ્યા AC is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય. બરાબરની આ બાજુનો સરવાળો અલગ લીધો, AD ગુણ્યા AC, AD ગુણ્યા AC પ્લસ CD ગુણ્યા AC, અને બરાબરની આ બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે આ બધા પદમાંથી AC કોમન નીકળી જશે તો AC is equal to શું વધશે? હવે AD પ્લસ CD. AC કોમન કાઢી નાખ્યા. અહીંયા તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો હવે જો અહીંયા ACM ના m. હવે AD પ્લસ CD, AD પ્લસ CD is equal to આખું શું થઈ જશે? AC કહેવાશે. તો AD into AC is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC into AC એટલે શું થઈ ગયું? AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. અને આ મળી ગયો આપણને પ્રમેય જે આપણે સાબિત કરવાનું હતું. તો ફરીથી એક વખત કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો છે. તે એક કાટકોણ ત્રિકોણ દોરવાનું જેમાં ખૂણો B, ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, ખૂણો B બરાબર 90 એટલે કાટખૂણો છે. સાધ્યમાં AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર સાબિત કરવાનું હતું. તો સૌથી પહેલા અહીંયા આપણે દોર્યું BD લંબ AC. BD લંબ શું દોર્યું? AC. માટે આ બે ત્રિકોણો એ મૂળ ત્રિકોણને શું થવાના? સમરૂપ થવાના. પ્રમેય આપણે 6.7 આગળ જોયો એ પ્રમાણે કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. પ્રમેય કયા? 6.7 પરથી AD/AB, AB/AC. બાજુઓ પણ સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર પણ સમરૂપ થવાનો. તો ચોકડી ગુણાકાર AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB. તો AD ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર. અને પરિણામ નંબર 1 આપી દેવાનો. એ જ પ્રમાણે બીજો ત્રિકોણ BDC. તો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. તો અહીંયા CD upon BC is equal to BC upon AC. આ પણ પ્રમેય 6.7 પરથી. તો ચોકડી ગુણાકાર CD ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC. તો CD into AC બરાબર BC સ્ક્વેર. પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 નો સરવાળો લેવાનો. AD ગુણ્યા AC પ્લસ CD ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આમાંથી AC બંનેમાંથી સામાન્ય નીકળી ગયું તો AC બરાબર AD પ્લસ શું વધ્યું? CD is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AD પ્લસ CD is equal to આખું શું થશે? AC. એની જગ્યાએ AD પ્લસ CD ની જગ્યાએ AC ગુણ્યા AC પ્લસ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આ થયો આપણા માટે પાયથાગોરસ પ્રમેય. અવશ્ય ખાસ તૈયાર કરી નાખો. 5 વખત લખી અને પણ તૈયાર કરવો. મોસ્ટ IMP પ્રમેય છે. એક સ્ક્રીનશોટ લઈ લો.